ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું અને તમે ચેપ્ટર ફર્સ્ટ આખું લર્ન કરી ગયા, બરાબર. તો ચેપ્ટર ફર્સ્ટમાં આપણને બધું જ જે કાંઈ પણ સંચાલનને લગતી માહિતી છે બધી જ સમજાવી ગયા કે સંચાલન શું છે, સંચાલનની જરૂરિયાત શું કામ છે, સંચાલનનો ઉદ્ભવ શું કામ થયો. ત્યાર પછી જો કોઈ પણ વ્યક્તિ પોતાની કંપની એસ્ટાબ્લિશ કરે છે તો એના માટે સંચાલનના કાર્ય વિસ્તાર ક્યાં ક્યાં હોય છે, સંચાલનની પ્રક્રિયા કઈ કઈ રહેશે, એ બધું જ આપણે ચેપ્ટર નંબર ફર્સ્ટમાં જોઈ ગયા. ત્યાર પછી હવે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર 2 છે એ નામ છે સંચાલનના સિદ્ધાંતો. પરંતુ આની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડીક એની પ્રસ્તાવના જોઈ લેશું, બરાબર. કે સંચાલનના સિદ્ધાંતની જરૂરિયાત શું કામ આવી છે, સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે રચાય છે, સંચાલનના સિદ્ધાંતો જે રીતે રચવામાં આવે છે એમાં કયા કયા ચિંતકો, વિચારકો, સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રતિપાદન કઈ રીતે અને કેટલું કર્યું છે એ આપણને આ ચેપ્ટરમાં શીખવાડવામાં આવે છે, બરાબર. હવે આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કે ચેપ્ટર એકદમ ઇઝી છે, માત્ર તમારે પ્રેક્ટિકલ વેથી ધ્યાનમાં લેવાનું છે કે શું કહેવા માંગે છે, બરાબર. જેટલું અહીંથી સમજાવવું એટલું માત્ર તમારે જે ઉદાહરણ આપું છું એના પર ધ્યાન રાખીને તમારે ફોકસ કરવાનું છે કે ખરેખર આ મુદ્દો આપણને શું સમજાવવા માંગે છે, જેથી કરીને તમારે ગોખવું પડશે નહીં, બરાબર. તો ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, જેમનું આપણું 12મામાં વેઇટેજ છે 6 માર્ક્સ, બરાબર. વેઇટેજ અનુસાર MCQ 1 પૂછાશે એટલે 1 માર્ક્સ, ત્યાર પછી 2 ગુણનો 1 ક્વેશ્ચન અને 3 ગુણનો 1 ક્વેશ્ચન, એમ કરીને ટોટલ 6 માર્ક્સનું આપણને આ ચેપ્ટરમાંથી પૂછાશે. જ્યારે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે ત્યારે મોટા ભાગે તમને વિધાન વધુ પૂછાય છે કે તમને જે કાંઈ પણ સંચાલનના સિદ્ધાંતોમાં આગળ હું સમજાવું છું એમાંથી મોટા ભાગે 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં તમને વિધાન પૂછાઈ જાય છે, બરાબર. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો શરૂઆતમાં પ્રસ્તાવના લઈએ કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું. તો એની પહેલાં સંચાલનની વ્યાખ્યા ચેપ્ટર ફર્સ્ટમાં જોઈ ગયા. જે તમને મેં કીધું હતું સંચાલનની સપાટી વખતે કે કમ્પલસરી તમારે યાદ રાખવાની વ્યાખ્યા છે કે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા, જેને આપણે શું કહીશું, સંચાલન, બરાબર. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. હવે એ વ્યાખ્યાને યાદ રાખતા થોડાક આપણે આગળ વધીએ કે પ્રસ્તાવના લઈએ. તો સંચાલન છે એ આજકાલનો કોઈ પણ પ્રકારનો વિચાર નથી. સંચાલન છે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો કોન્સેપ્ટ છે કે સંચાલન છે એ આજકાલ જરૂરિયાત પડી અને આધુનિક ક્ષેત્રમાં જરૂરિયાત પડી એવું નથી. પરંતુ સંચાલનની જરૂરિયાત ક્યારથી હતી તો પ્રાચીન સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યની યુદ્ધની રણનીતિ હોય કે એની શાસન વ્યવસ્થા હોય કે નેપોલિયન કે છત્રપતિ શિવાજી જ્યારે યુદ્ધમાં મેદાને જાય છે ત્યારે પોતાની જે રણનીતિની રચના કરે છે. રિસેન્ટલી હમણાં તમે બધા જોઈ ગયા કે મહાભારત છે, તો મહાભારતમાં પણ જે કાંઈ પણ યુદ્ધ કરવામાં આવે છે એમાંથી પહેલેથી જ એની રચના કરેલી હોય છે કે કયું વ્યૂ કઈ રીતે રચવામાં આવશે કે જેથી આપણને સફળતા મળશે. એટલે સંચાલન છે એ આજકાલનો કોઈ સિદ્ધાંત છે નહીં. સંચાલન છે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો સિદ્ધાંત છે કે જેના કારણે જે વ્યક્તિ પાસે આ અનુભવ છે એ વ્યક્તિ ખરેખર સફળ થઈ જાય છે. તો અહીંયા આપણને કીધેલું છે કે જેમ જેમ સમય વધતો ગયો આગળ, જેમ જેમ ઔદ્યોગિકરણ, યાંત્રિકીકરણ, ટેકનોલોજીની વ્યવસ્થા વધતી ગઈ, એમ સંચાલન છે એ વાણિજ્ય ક્ષેત્રે ખૂબ જ ક્રાંતિ પામ્યું. જેમ જેમ ક્રાંતિ પામ્યું એમ ઔદ્યોગિક સાધનોની વસાહત થઈ. ઔદ્યોગિક સાધનોની વસાહત થવાના કારણે, યાંત્રિકીકરણ થવાના કારણે ખૂબ જ વધારે પડતી આપણે જરૂરિયાતો જે સર્જાઈ એના કારણે સંચાલનના સિદ્ધાંતો વધુ વિકસિત થયા, બરાબર. અમુક જે કાંઈ પણ સંચાલન શાસ્ત્રીઓ છે, બરાબર, વિચારકો છે, ચિંતકો છે કે જેણે
પોતપોતાના અનુભવ જે થયા એ અનુભવની રચનાના આધારે સંચાલનના સિદ્ધાંતોની રચના કરી. હવે જે અનુભવની આપણે વાત કરીએ છીએ કે અનુભવ કોને કહેવાય, તો કયો અનુભવને કઈ રીતે એની રચના થાય, તો સંચાલનના સિદ્ધાંત છે એ અનુભવથી જ રચાય છે. હવે એક હું તમને ખૂબ સુંદર પ્રસંગ કહું છું, બરાબર, કે જે પ્રસંગ તમે ખૂબ ધ્યાનથી સાંભળજો અને જેને તમે સાંભળશો એટલે ખ્યાલ આવી જશે કે ખરેખર અનુભવ એ કઈ રીતે અહીંયા સિદ્ધાંત બને છે. બરાબર, તો આપણે વાત કરીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્યની. બરાબર, તો આપણે જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાની શાસન વ્યવસ્થામાં સંચાલનના સિદ્ધાંતનો ઉપયોગ કઈ રીતે કર્યો. તો ચંદ્રગુપ્ત મૌર્ય કે જે ચાણક્યનો ખૂબ જ સારો એવો સાથી અને સેનાપતિ છે. કોણ હતું? તો સેનાપતિ હતો. બરાબર, ચાણક્યના રાજ્યનો ચંદ્રગુપ્ત મૌર્ય ખૂબ જ સારો એવો અને નિપુણ સેનાપતિ હતો. પરંતુ જ્યારે ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને પોતાની સાથે લીધો એની પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય છે એ યુદ્ધમાં કુશળ બનવા માટે એ પોતે નિપુણ થવા માટેની શિક્ષણ લેતો હતો અને શિક્ષણ લીધા પછી ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્યએ પોતાની સાથે લીધો. હવે જ્યારે ચાણક્યએ પોતાની સાથે લીધો ત્યારે ચાણક્યએ એવું કીધું ચંદ્રગુપ્તને કે તું જા અને જનજાતિ અને આદિવાસી, બરાબર, આ બંનેની સાથે રહી અને એક તું રાષ્ટ્રીય સેના તૈયાર કર. કેવી સેના કીધી? રાષ્ટ્રીય સેના. આ જે રાષ્ટ્રીય સેના તૈયાર થશે એના કારણે આપણે યુદ્ધ જીતી શકીશું. બરાબર, હવે એણે રાષ્ટ્રીય સેના તૈયાર કરવા માટે અવાજ ઉઠાવ્યો. બરાબર છે, લોકોમાં જાગૃતિ ફેલાવી અને જાગૃતિ ફેલાવાના કારણે ચંદ્રગુપ્ત મૌર્યનો એટલું સામ્રાજ્ય હોવાના કારણે કે દરેક વ્યક્તિ આ સેનામાં જોડાવા માટે તૈયાર થઈ અને એક કુશળ સેના તૈયાર થઈ. હવે જ્યારે કુશળ સેના તૈયાર થઈ એવું આપણે કહી શકીએ, પરંતુ હવે ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય આ બંનેની જોડી તો હતી, પરંતુ સેના તૈયાર થઈ જતા આ સેના છે એ કેવી હતી? તો કે થોડું ઓછું શિક્ષણ હતું એની પાસે. બરાબર, હવે ઓછું શિક્ષણ હતું અને એની પાસે કોઈ પણ પ્રકારનો યુદ્ધનો અનુભવ નહોતો. હવે ચંદ્રગુપ્ત મૌર્યએ શું કર્યું? ચાણક્યને પૂછ્યા વગર ડાયરેક્ટ મગધ રાજ્ય પર આક્રમણ કરી દીધું. બરાબર, અને આ મગધ રાજ્ય ખૂબ જ વિશાળ અને કુશળ સેનાપતિવાળું. હવે મંત્રણા કર્યા વગર જ ડાયરેક્ટ એણે એના પર આક્રમણ કરી દીધું, જેના કારણે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યને હાર સ્વીકારવી પડી. બરાબર, શું કામ? કારણ કે એને કોઈ પણ પ્રકારની મંત્રણા કર્યા વગર જ મગધ રાજ્ય પર આક્રમણ કરી દીધું. જો એણે મંત્રણા કરી હોત તો એને ચાણક્ય કહેત કે એમની પાસે વિશાળ સેના છે, એમની પાસે એટલી કુશળ વ્યક્તિઓ છે, આવી રીતે એની રણનીતિ છે, કૂટનીતિ ધરાવે છે, ત્યાર પછી તમે આક્રમણ કરો, આવું એને કંઈક સજેશન આપત. શું કામ? કારણ કે ચાણક્ય પાસે તો અનુભવ હતો. બરાબર, હવે આને અનુભવ થઈ ગયો કે પોતે હારી ગયો. હવે હારી ગયો પછી તો એ ઊભો થયો અને પોતાની રીતે એણે ફરીથી પાછું રાજ્ય પર આક્રમણ કરવા માટે તૈયાર થયો. પરંતુ એની પહેલાં આપણે વાત કરીએ કે આ સમયે શું થયું. તો ચાણક્ય અને ચંદ્રગુપ્ત બંને એક સાથે વનમાં ગયા. તો વનમાં જ્યાં ગયા ત્યાં વેશ બદલીને ગયા હતા. બરાબર, તો વનમાં જતા હતા અને વેશ બદલીને ગયા. આગળ જતા જતા એને ખૂબ જ તરસ લાગી. તો તરસ લાગી એટલે એક ઝૂંપડીએ એ લોકો અટકી ગયા. બરાબર, હવે બરાબર સાંભળજો. જે ઝૂંપડીએ એ લોકો અટકી ગયા, શું કામ? કે એમને તરસ લાગી હતી. ઝૂંપડીમાંથી એક અવાજ આવ્યો. બરાબર, અવાજમાં શું બોલાતું હતું? તો કે ઓ માં, મોઢું દાઝી ગયું. બરાબર, ઓ માં, મોઢું દાઝી ગયું, આવો અવાજ આવ્યો. એટલે તરત જ એની માએ સામો જવાબ શું આપ્યો કે તું ચંદ્રગુપ્ત જેવું નહીં કર. બરાબર, તો તું ચંદ્રગુપ્ત જેવું વર્તન નહીં કર. આવું સાંભળી અને તરત જ બહાર ઊભેલા ચંદ્રગુપ્ત અને ચાણક્યને
મગજમાં એમ થયું કે આ માતા પોતાના બાળકને ચંદ્રગુપ્તનું નામ શું કામ આપે છે, એટલે તરત જ એનાથી રહેવાનું નહીં અને તરત જ ઝૂંપડીમાંથી એમણે માતાને બહાર બોલાવ્યા કે હે માતા, તમે બહાર આવો, તમારું કામ છે. ત્યાર પછી માતા બહાર આવે છે અને માતા કહે છે કે તમે ચંદ્રગુપ્તનું ઉદાહરણ એમને ભોજન કરતાં કરતાં શું કામ આપ્યું. એટલે ત્યારે એ માતા એમ કહે છે કે જો માતાને તો ખબર નથી કે આ ચાણક્ય અને ચંદ્રગુપ્ત છે. ત્યારે માતા એમ કહે છે કે ચંદ્રગુપ્તે શું કર્યું હતું, તો કે ચંદ્રગુપ્તે કિનારેથી ખીચડી ખાવાને બદલે ડાયરેક્ટ વચ્ચેથી કોળિયો લીધો હતો. મતલબ કે એના છોકરાએ શું કર્યું, તો કે એને જે ગરમ ખીચડી આપેલી હતી એ કિનારે ખાવાને બદલે એણે વચ્ચેથી જ્યારે ખાવાની શરૂઆત કરી. ખીચડી હંમેશા વચ્ચેથી જ્યારે ખાઈએ છીએ ત્યારે દાઝી જઈએ છીએ, કારણ કે વચ્ચેથી ગરમ હોય એટલે હંમેશને માટે ખીચડી કિનારેથી ખવાય. બરાબર, એટલા માટે એણે શું કર્યું, તો કે ડાયરેક્ટ કે મગજ પર આક્રમણ કર્યું, એટલે કે ડાયરેક્ટ જ વચ્ચેથી ખાધું. જો એણે પહેલાંથી કિનારો મતલબ શું, તો કે મગજના આસપાસના પેલા પ્રદેશ જીત્યા હોત. બરાબર, ત્યાર પછી લોકોનું દિલ જીત્યું હોત તો એ જીતી જાત ખરેખર એ યુદ્ધમાં. અને અમને ખબર જ હતી કે ચંદ્રગુપ્ત જીતશે જ, પરંતુ ચંદ્રગુપ્તે જે મોટી ભૂલ કરી કે કોઈ પણ પ્રકારની મંત્રણા કર્યા વગર, વિચાર કર્યા વગર સીધું વચ્ચેથી કોળિયો લેવાનો જે પ્રયત્ન કર્યો એના કારણે એને હાર થઈ. તો આ જે હાર છે એ શું દર્શાવે છે, ત્યારે ખરેખર ચંદ્રગુપ્તને અહેસાસ થયો કે નહીં, મેં જે ભૂલ કરી છે એ ભૂલ કેવી હતી. તો એ જે ભૂલ છે, આપણે ભૂલની વાત નથી, પરંતુ ખરેખર ચંદ્રગુપ્તને શું થયો, આ એક પ્રકારનો અનુભવ થયો. તો જે ખીચડી છે એ હંમેશને માટે ક્યાંથી ખાવાની, કિનારેથી જેમ જેમ ખાતા આવો એમ અનુભવ વધતો જાય અને તમે સફળ થતા જાઓ. ક્યારેય વચ્ચેથી ખાવાનો પ્રયત્ન ન કરવો. એટલે એણે ડાયરેક્ટ જો પાટલીપુત્ર મગધનો ડાયરેક્ટ જ એમાં એણે આક્રમણ ન કર્યું હોત અને શરૂઆત પહેલાં આસપાસના પ્રદેશો જીત્યા હોત, લોકોનું દિલ જીત્યું હોત, તો તરત જ એ મગધ રાજ્ય જીતી લેત. પરંતુ અંતે પણ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાને જે અનુભવ થયો એ અનુભવના આધારે ફરીથી પાછી રણનીતિ અને કૂટનીતિ તૈયાર કરી અને પાછી ફરીથી 6 ગાઉ સેના વધારે તૈયાર કરી અને ત્યાર પછી એ ફરીથી પોતે મગધ રાજ્ય જીતી લીધું અને આમ ચક્રવર્તી સમ્રાટ વ્યક્તિ બની શક્યો. બરાબર, તો આવી જ રીતે આપણે જે અનુભવની વાત કરીએ છીએ કે ભૂલ થઈ છે તો ભૂલ એટલે કે હારી જવાનું નથી, પરંતુ ત્યાંથી આપણને અનુભવ કંઈક અલગ શીખવે છે. તો એના સિદ્ધાંતો એને દર્શાવ્યા કે નહીં, તમે રણમાં જાઓ છો તો પણ સંચાલન કરવું ખૂબ જરૂરી છે. તો એવી જ રીતે અહીંયા આપણને અનેક શાસ્ત્રીઓ, અનેક વિચારકો અને અનેક ચિંતકો દ્વારા અલગ અલગ આપણને પ્રતિપાદન વિચારો આપેલા છે. ફેડરિક ટેલર છે, હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સી.કે. પ્રહલાદ, આ બધા જ શાસ્ત્રીઓના આગળ આપણે સંચાલનના સિદ્ધાંતો શીખવાના છે. બરાબર, તો આ દરેક વ્યક્તિ એવી છે કે જેણે પોતપોતાના જે કાંઈ પણ સંચાલન ક્ષેત્રે અનુભવો થયા એ દરેક અનુભવોના વિચારો છે એ આ સિદ્ધાંતમાં આપેલા છે. હવે જો સૌથી મહત્વની વાત કીધી કોણે, તો કે હેરાલ્ડ કુન્ઝે. શું કહે છે, સંચાલન વિચારધારાઓને એક જંગલ તરીકે આપી દીધું છે. કારણ કે જ્યારે જંગલમાં જઈએ છીએ ત્યારે તમને જે વૃક્ષનો જે અનુભવ થાય છે એના આધારે તમે ડિસાઈડ કરો છો કે આ વૃક્ષ આવું હોઈ શકે. બરાબર, તો એવી જ રીતે આપણને જેમ જેમ અનુભવ થશે એમ નિયમો ઘડાતા જશે અને સંચાલન આગળ વધતું જશે. એટલા માટે જંગલ તરીકે કોણ ઓળખે છે, તો કે હેરાલ્ડ કુન્ઝે. તો હેરાલ્ડ કુન્ઝ શું કહે છે, સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. કદાચ MCQમાં આવી શકે. બરાબર, તો આ આપણે જોઈ એમની પ્રસ્તાવનામાં જે મેં તમને પ્રસંગ સમજાવ્યો એ ખૂબ યાદ રાખજો કે એ પ્રસંગ શું કહેવા જાય છે કે ખીચડી હંમેશને માટે ક્યાંથી લેવાની, કિનારેથી. મતલબ કે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો એને સંચાલનના સિદ્ધાંતો અનુસાર સૌ પ્રથમ જે કાંઈ પણ કાર્ય આવે છે સિદ્ધાંત પ્રમાણે કાર્યની શરૂઆત કરવી. બરાબર, ત્યાર પછી આગળ આપણને આપેલો છે સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ. હવે જો સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ શું કહે છે
કે સંચાલનના સિદ્ધાંતો કોઈ નિયમ નથી, બરાબર, કોઈ નિયમ નથી, પરંતુ તે શું છે તો કે તે ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. તો સંચાલનના સિદ્ધાંતો કોઈ પણ પ્રકારના નિયમ હોતા નથી. સંચાલનના સિદ્ધાંતો બનીને નથી આવતા, પરંતુ જે ધારણાઓ થાય છે, જે આપણી પ્રણાલી પ્રમાણે રૂઢિઓ ચાલીઓ આવે છે અને જે અનુભવ થાય છે એનો નિચોડ છે. સિમ્પલ એક્ઝામ્પલ હવે ફરીથી, કે જ્યારે તમે ક્લાસમાં જાઓ છો, બરાબર છે, અથવા તો સ્કૂલે જાઓ છો, તો સ્કૂલે જાઓ છો એટલે તમે પહેલે દિવસે લેટ થાવ છો, તમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવતી, બરાબર. એ જ રીતે તમે જ્યારે બીજે દિવસે લેટ જાઓ છો તો પણ કંઈ જ કહેવામાં આવતું નથી. આ વસ્તુ તમે 3 વાર રિપીટ કરો છો. ચોથી વાર જ્યારે તમારા તરફથી રિપીટ થાય છે ત્યારે આવી જ રીતે પાછા 2 સ્ટુડન્ટ્સ આવે છે. તો હવે કેટલા સ્ટુડન્ટ લેટ આવવા માંડ્યા? 3. તો હવે છે એ ક્લાસરૂમનું એટમોસ્ફિયર છે એ હવે બગડવાનું, કારણ કે હવે ખ્યાલ બધા સ્ટુડન્ટને આવી ગયો કે લેટ આવીએ તો પણ કંઈ કહેવાશે નહીં. તો દરેક સ્ટુડન્ટ લેટ આવશે અથવા તો ઇરેગ્યુલર બની જશે. તો આના માટે શું કરવામાં આવશે? તરત જ મેનેજમેન્ટ શું લેશે તો કે તરત મેનેજમેન્ટ એક નિયમ ઘડી નાખશે કે લેટ આવશે તો એને આ પ્રકારની પનિશમેન્ટ થશે. પછી ગમે તે પનિશમેન્ટ હોય, બરાબર છે, પણ પનિશમેન્ટ બનવાનું કારણ શું આવ્યું? અનુભવ. શું અનુભવ થયો તો કે ઇરેગ્યુલર સ્ટુડન્ટ્સ થતા જાય છે, જેના કારણે આપણે આ અનુભવના માટે થઈ અને ફરીથી ધારણાઓ અને રૂઢિઓ પ્રમાણે નિયમ ઘડવો પડ્યો. અને જે શેમાં આવ્યો? સંચાલનના સિદ્ધાંત, બરાબર. તો એવું જરૂરી નથી કે કોઈ પણ પ્રકારનો નિયમ બનીને આવે છે, પણ આપણને જે અનુભવ થાય છે એ અનુભવના આધારે નિયમ બંધાય છે. તો એવી જ રીતે ચંદ્રગુપ્તને જે અનુભવ થયો કે મગધ રાજ્ય વચ્ચેથી ન લેવાય, પહેલાં એના આસપાસના રાજ્યો લેવા પડે, એ રીતે એને જ્યારે અનુભવ થયો ત્યાર પછી એણે પહેલાં આસપાસના રાજ્યો જીત્યા, લોકોને જીત્યા, અને ત્યાર પછી જ મગધ રાજ્ય પાટલીપુત્ર પર આક્રમણ કર્યું હતું, બરાબર. હવે ત્યાર પછી આપણને બીજું એવું કહે છે કે ફ્રેડરિક ટેલરે આપણને જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો આપણા કેવા બને છે? માર્ગદર્શિકાના સિદ્ધાંતો. કેવા સિદ્ધાંતો? માર્ગદર્શિકાના સિદ્ધાંતો. હવે માર્ગદર્શિકાના સિદ્ધાંતો શું સૂચવે છે? 1 માર્ક્સમાં આવી શકે. તો ખૂબ જ સહેલું કે પહેલાં શું કરવાનું છે? તો સિમ્પલ છે, પહેલાં આયોજન કરવાનું કે કયું રાજ્ય ક્યાંથી શરૂ થશે. પહેલાં આયોજન કરો. આયોજન પ્લાનિંગને માત્ર જાણવાનું ને સાચવવાનું નથી. જે આયોજન કર્યું છે એનું હવે શું કરવાનું છે? અમલીકરણ. જો આયોજન જે કરેલું છે એનું અમલીકરણ કરવાનું છે. જ્યારે આયોજન પ્રમાણે જ અમલીકરણ થશે ત્યારે 100% આપણને સચોટ પરિણામ પ્રાપ્ત થશે, અધરવાઇઝ નહીં થાય, બરાબર. શું કામ થશે તો કે આયોજન અને અમલીકરણ બંને સાથે હશે ત્યારે સચોટ પરિણામ શક્ય બને છે. તો ફ્રેડરિક ટેલર શું કહે છે? ફ્રેડરિક ટેલરે આપેલા માર્ગદર્શિકાનો સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે સંચાલન છે એને આયોજન પ્રમાણે કાર્ય કરાવવું, આ આયોજનનું અમલીકરણ કરાવવું, જેથી આપણને સચોટ પરિણામ શક્ય બને છે, બરાબર. તો ફ્રેડરિક ટેલરનો માર્ગદર્શિકાનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે આયોજન કરવું, એ આયોજનને શક્ય હોય તે રીતે અમલીકરણ કરાવવું, અને અમલીકરણ કરાવ્યા પછી જ આપણને સચોટ પરિણામ પ્રાપ્ત થાય છે, બરાબર. ત્યાર પછી હવે જે અહીંયા 4 મુદ્દા લખેલા છે એ 4 મુદ્દા તમને વિધાનમાં આવે છે, બરાબર. તો હવે સૌ પ્રથમ પહેલું આપણને આપેલું છે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ અનુભવનો નિચોડ છે. તો સંચાલનના સિદ્ધાંતો જ્યારે ઘડાય છે પછી એ કોઈ પણ કાયદો હોય કે કોઈ પણ લીગલી કલમ હોય, આ બધું જ જેમ જેમ અનુભવો થતા જાય છે, જેમ જેમ કેસ બનતા જાય છે, એમ એની વિચારધારાઓના આધારે નિયમો ઘડાય છે, બરાબર. પહેલાં એના કોઈ નિયમો ઘડાઈને આવેલા નથી, પહેલેથી કલમ ઘડાઈને નથી આવેલી, પરંતુ જ્યારે જે કેસ બને છે, કેસના આધારે ખ્યાલ આવે કે આનો કોઈ પણ પ્રકારનો કલમ નથી અથવા તો કોઈ પણ પ્રકારનો નિયમ નથી, ત્યારે એ ફરીથી ઘડાય છે. તો એવી જ રીતે કે એ કોઈ પણ પ્રકારની જડતા નથી, પરંતુ શું છે? અનુભવનો નિચોડ છે, બરાબર. ત્યાર પછી આપણને વિધાનમાં બીજું પૂછાઈ શકે કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે અને ગતિશીલ છે. જો પરિવર્તન એ કુદરતનો નિયમ છે, સમય સંજોગ
પરિસ્થિતિ અનુસાર પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. તો સંચાલનના સિદ્ધાંતો જેમ જેમ આપણને અનુભવ થાય છે અને પરિવર્તન આવે છે એમ આપણે સિદ્ધાંતની રચના કરવી પડે. બરાબર. સિમ્પલ એક્ઝામ્પલ છે કે જે આપણે જોયું હતું કે દિલ્હીમાં જે કંઈ પણ રેપ કેસીસ થયા એ રેપ કેસીસના કારણે પછી અલગથી નવા નિયમોની રચના થઈ. બરાબર છે. એવી જ રીતે વડોદરામાં જે કેસીસ બન્યો હતો એ કેસના કારણે પછી જે વ્યક્તિ છે એ વ્યક્તિને પોતાને સાબિત કરવા માટે પોતાએ જ આવવાનું આવા અનેક નિયમો જે ઘડાય છે એ નિયમો શેના આધારે ઘડાય છે તો કે પરિવર્તનશીલતાને. એને કોઈ પકડી રાખવામાં આવતું નથી, પરંતુ જ્યારે ગતિશીલતા આવે કે જરૂર પડે અને એ પ્રમાણે નિયમો બદલાય છે. તો સંચાલનના સિદ્ધાંતો છે એ પરિવર્તનશીલ છે અને ગતિશીલ છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. ચેપ્ટર ફર્સ્ટ સંચાલનના લક્ષણો. લક્ષણોમાં શું કહે છે? સંચાલન એક એવી પ્રક્રિયા છે, માનવીય પ્રવૃત્તિ, અને સંચાલનના સિદ્ધાંતો પણ માનવ વર્તણૂક પર આધાર છે. માનવીનું જે વર્તન છે એના આધારે ઘડાશે. માનવીનું વર્તન યોગ્ય હશે તો કોઈ નિયમની જરૂરિયાત નથી. જો વ્યક્તિનું વર્તન યોગ્ય નથી, જો અનિયમિત છે, નિયમ ઘડાશે. વ્યક્તિ યોગ્ય નથી, નિયમ ઘડાશે. બરાબર છે. જ્યારે આવે છે ત્યારે જે કાર્ય કરે છે એ કાર્ય ઇરેગ્યુલર કરે છે એના માટે પણ નિયમ ઘડાશે કે આજના દિવસમાં આટલું વર્ક ફરજિયાત કરવાનું. નિયમ બનવાનું રીઝન શું છે તો કે માનવ વર્તણૂકને આધારે, કે વ્યક્તિ જે વર્તન કરે છે ને જેવો અનુભવ થાય છે એ અનુભવના આધારે બધા જ સિદ્ધાંતોની રચના થાય છે. આ સિદ્ધાંતો છે એ બદલી શકાય છે, ઉમેરી શકાય છે, એ કોઈ જડ નથી. અને ત્યાર પછી આપણને ચોથું કહે છે કે સંચાલન છે એ સિદ્ધાંત અને પ્રયુક્તિ બંનેથી જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. જો સિદ્ધાંત અને પ્રયુક્તિ બંનેથી સંચાલન ધ્યેય સુધી પહોંચી શકે છે. બરાબર. તો હવે આપણને જે કીધું કે સિદ્ધાંત અને પ્રયુક્તિ, તો સિદ્ધાંત શું છે તો કે પ્રવૃત્તિનું અમલીકરણ. પરંતુ કઈ પ્રવૃત્તિનું અમલીકરણ? તો જે પ્રયુક્તિઓ આપણે કોના માટે ઘડીએ છીએ તો જે વિઝન અને મિશન સુધી પહોંચવા માટે જે આપણે વિવિધ પ્રવૃત્તિઓ બનાવીએ છીએ અને વિવિધ પ્રવૃત્તિ ઘડીએ છીએ એ પ્રવૃત્તિઓનું અમલીકરણ એટલે શું બનશે? સિદ્ધાંત. આ વાક્ય તમને પૂછાય છે અને ધ્યાનમાં રાખવાનું છે કે સંચાલન સિદ્ધાંત અને પ્રયુક્તિના કારણે જ ધ્યેય સિદ્ધિ સરળ બનાવે છે. તો પ્રયુક્તિઓ શું છે અને સિદ્ધાંત શું છે? સિદ્ધાંત છે એ પ્રવૃત્તિઓનું અમલીકરણ છે અને પ્રયુક્તિઓ છે વિવિધ પ્રવૃત્તિઓનો સમૂહ છે. બરાબર. તો અહીંયા સુધી આપણે સૌપ્રથમ પહેલાં એમની પ્રસ્તાવના જોયા પછી હેરોલ્ડ કુન્ઝ શું કહે છે? સંચાલનની વિચારધારા જે છે કોના જેવી છે? જંગલ તરીકે ઓળખાવી છે. અને ત્યાર પછી આપણે જોયું સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ. તો સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ આપણને શું કહે છે તો કે સંચાલનના સિદ્ધાંતો નિયમ નથી, પરંતુ ધારણા, રૂઢિ અને અનુભવનો નિચોડ છે. ત્યાર પછી ફ્રેડરિક ટેલર શું આપે છે? માર્ગદર્શિકાનો સિદ્ધાંત. અને માર્ગદર્શિકાનો સિદ્ધાંત આપણને શું કહે છે? આયોજન જ્યારે થાય છે જેના કારણે શું થાય છે? અમલીકરણ થાય છે. અને જે અમલીકરણ થાય છે તેના કારણે જ સચોટ પરિણામ મળે છે. અધરવાઇઝ સચોટ પરિણામ શક્ય બનવાનું નથી. તમે ગમે તેટલી મહેનત કરો ને પછી ચંદ્રગુપ્તની જેમ હાર માનીને જ પાછું આવવું પડે છે. પરંતુ એના કારણે પહેલાં તમે શું કરો? આયોજન કરો, ત્યાર પછી એનું અમલીકરણ કરો અને ત્યાર પછી એનું સચોટ પરિણામ મેળવો. બરાબર. તો એ આપણે અહીંયા સુધી જોયું. ત્યાર પછી આપણને 4 વિધાન આપેલા છે. સંચાલનના સિદ્ધાંતો જડ નથી, અનુભવનો નિચોડ છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે અને ગતિશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. અને ત્યાર પછી આપણને કીધેલું છે સંચાલન સિદ્ધાંત અને પ્રયુક્તિઓ દ્વારા જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. બરાબર. હવે અહીંયા સુધી તો આપણે સમજી ગયા, પણ હવે જે જોવાનું છે આપણો સૌથી મહત્વનો ટોપિક અને આપણી માટે સૌથી મહત્વની બાબત. તો જે સૌથી મહત્વનો ટોપિક અને સૌથી મહત્વની બાબત છે તે સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા. બરાબર. તો પહેલું શું જોવાનું છે?
તો ધ્યાનમાં રાખવાનું છે કે માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અહીંયા સુધી, બરાબર, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, માનવ વર્તણૂકને સાનુકૂળ એટલે હું, માનવીને જો સાનુકૂળ હશે ને તો જ એકમમાં ટકશે, એને સાનુકૂળ નહીં હોય તો એ એકમમાં ટકશે નહીં. તો એને એકમમાં ટકાવવા માટે જે નિયમ બનાવવાના છે ને એને અનુકૂળ હોવા જોઈએ. જો એને અનુકૂળ નહીં હોય તો એ નિયમ પાલન નહીં કરે ને એકમમાં ટકશે નહીં, બરાબર. અને એકમમાં ટકાવી રાખવો એ આપણી સૌથી મહત્વની બાબત છે, બરાબર. તો હવે અહીંયા શું કરવાનું છે તો કે માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે આપણે શું બનાવીએ છીએ તો કે બીજો મુદ્દો આવશે, જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. શું ઘડવું પડે છે? નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, બરાબર. આ બીજો પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ, આ જે નિયમો અને સિદ્ધાંતો બનાવીએ છીએ ને એના કારણે જ આપણને શું મળે છે? ધ્યેય સિદ્ધિ. તો જેથી ધ્યેય સિદ્ધિ શું બને છે? સરળ બને છે. તે નિયમો અને સિદ્ધાંતોને શું કહેવાશે? સંચાલનના સિદ્ધાંતો. વ્યાખ્યા યાદ રાખવાની છે. પહેલી વ્યાખ્યા તમે યાદ રાખી ગયા. સંચાલન એટલે શું? અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા, જેને શું કહેવાશે? સંચાલન. બીજી વ્યાખ્યા, સંચાલનના સિદ્ધાંતો. પહેલો મુદ્દો શું રાખવાનો? યાદ, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. પહેલો પોઈન્ટ, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી શું થાય છે તો કે ઓબ્વિયસ છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો. વ્યાખ્યા ફરીથી તમારે યાદ રાખવાની છે 3 પોઈન્ટમાં. પહેલો પોઈન્ટ, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, બરાબર. બીજો પોઈન્ટ, જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. ત્રીજો પોઈન્ટ, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા આપણે કઈ રીતે યાદ રાખવાની છે? 3 મુદ્દામાં, બરાબર. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, તે નિયમો અને સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે, બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી યાદ રાખવાનું છે. ફરીથી થોડું રિવિઝન, બરાબર. તો ચેપ્ટર શું આવશે? સંચાલનના સિદ્ધાંતો. વેટેજ કેટલું આવશે? 6 માર્ક્સ. એક MCQ, 2 ગુણનો 1 અને 3 ગુણનો 1, બરાબર. પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ખ્યાલ છે, આજકાલની જરૂરિયાત નથી, મતલબ કે આજકાલથી શરૂ થયો એવું નથી, બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા હોય, નેપોલિયન કે છત્રપતિ શિવાજીની રણનીતિ હોય, દરેક જગ્યાએ સંચાલનની જરૂરિયાત પડી છે. એના માટે થઈ અને જેમ જેમ વાણિજ્ય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્રાંતિ આવી અને યાંત્રિકીકરણ વધ્યું, તેના માટે થઈ અને સંચાલનના સિદ્ધાંતો સર્વ સ્વીકૃત ખ્યાલ બન્યો, જેના કારણે અલગ અલગ શાસ્ત્રીઓ, વિચારકો અને ચિંતકો દ્વારા આપણને અલગ અલગ પ્રતિપાદન દ્વારા વિચારો મળેલા છે. પછી ફ્રેડરિક ટેલર હોય, હેનરી ફેયોલ હોય, ગિલબ્રેથ હોય, મેક્સ વેબર હોય, ચેસ્ટર બર્નાર્ડ હોય, પીટર એફ ડ્રકર હોય કે પછી શ્રી કે પ્રહલાદ હોય, બરાબર. ત્યાર પછી હેરોલ્ડ કુન શું કહે છે? સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ નિયમ નથી, ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. ત્યાર પછી ફ્રેડરિક ટેલર કયો સિદ્ધાંત આપ્યો છે? માર્ગદર્શિકાનો સિદ્ધાંત. શું કહે છે? આયોજન વત્તા અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ સચોટ પરિણામ. આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ સચોટ પરિણામ, બરાબર. આટલું જ ટૂંકમાં યાદ રાખવાનું છે. અને ત્યાર પછી આપણને આપેલા છે 4 મુદ્દા. પહેલું આવશે સંચાલન જડ નથી, સંચાલનના સિદ્ધાંતો જડ નથી, અનુભવનો નિચોડ છે. બીજું, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ અને ગતિશીલ છે. ત્રીજો પોઈન્ટ, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે, કારણ કે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. ત્યાર પછી સંચાલન સિદ્ધાંત અને પ્રયુક્તિ બંને દ્વારા જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. અને ત્યાર પછી છેલ્લે આવશે એમની વ્યાખ્યા. 3 મુદ્દામાં વ્યાખ્યા
યાદ રાખવાની છે. એમાંથી પહેલો પોઈન્ટ, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. બીજો પોઈન્ટ, જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. ત્રીજો પોઈન્ટ, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે તેને શું કહેવા છે? સંચાલનના સિદ્ધાંતો. બરાબર. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોયું સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા, અને ખૂબ જ સરસ આપણે એક એક્ઝામ્પલ જોયું કે જેના કારણે તમને ખ્યાલ આવી જાય. અને યાદ શું રાખવાનું છે? ખીચડી હંમેશા ક્યાંથી ખાવાની? કિનારેથી, વચ્ચેથી ક્યારેય કોળિયો લેવો નહીં, જેના કારણે આપણને હાર ક્યારેય થાય નહીં. બરાબર. તો અહીંયા સુધી, અને આ જે કંઈ પણ ચાલેલું છે એમની PDF તમને મળી જશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું.